પરમપિતા પરમાત્માનું નિજ નામ ઓમ 3 વાર ઊંડો શ્વાસ લઈ ઓમકાર ધ્વનિ કરીએ. ઓમ વિશ્વાનિ દેવ સવિતર્દુરિતાનિ પરાશુવ યત ભદ્રમ તન્ન આશુવ. હે પરમ કૃપાળુ પરમાત્મા, હે દયાળુ, તું એવી કૃપા કર મારી અંદર રહેલા દુર્ગુણ દુર્વ્યસન એ બધા જ મારાથી કોસો દૂર થઈ જાય અને જેનાથી મારું આત્મિક કલ્યાણ થાય, જેનાથી મારી આધ્યાત્મિક ઉન્નતિ થાય એવા સદ્ગુણોથી તું મને ભરી દે. સૃષ્ટિ સંવત 1,96,53,127 વર્ષ, વિક્રમ સંવત 2083, વૈશાખ વદ ચોથ, દિનાંક 5/5/2026, મંગળવાર, કુવાડવા રોડ ઉપર વિઝન સ્કૂલમાં વૈદિક જ્ઞાન માટેની આ 22મી કક્ષા, જેમાં આપ સૌ ભાઈઓનું હાર્દિક સ્વાગત છે. આપણે 21 કક્ષા કૌટિલ્યભાઈએ હમણાં પૂર્ણ કરી. વચ્ચે મુંબઈ 2 વાર જવું પડ્યું અને 1 વાર બેંગ્લોર ગયો, એટલે છેલ્લી કક્ષામાં ગેપ પડી ગયો. આપણે 20મી કક્ષામાં જે અધ્યયન કર્યું એ અધ્યયન એવું કર્યું કે આપણે જ્ઞાન લેવાની શું જરૂર છે. જો સીધું સરળ જીવન જીવતા હોઈએ તો પછી આ આધ્યાત્મિક જ્ઞાન લેવાની આપણે જરૂર શું, એના ઉપર ચિંતન મનન કર્યું. આજે આપણે 2 શબ્દો નવા લેવાના છે અને એ 2 શબ્દો છે, એક તો જે આપણે માનસિક કર્મ કરીએ છીએ, એટલે એક માનસિક કર્મ અને બીજું શારીરિક કર્મ. એનો ભેદ શું? અને ત્રીજો સંસ્કાર. આપણે જે કાંઈ કર્મ કરીએ છીએ એ કર્મ શેના આધારે કરીએ છીએ, આનું આજે આપણે ચિંતન કરવું છે. આપણે જે કાંઈ કર્મ કરીએ છીએ, આપણે ક્રમમાં અગર ગોઠવવું હોય તો કર્મની પહેલાં શું આવે, આપણે અંદરમાં શું થાય, પછી આપણે કર્મ કરીએ. બેનો, તમને કંઈ પણ વિચાર આવતો હોય ભાઈઓ તમારામાંથી પણ
કર્મ કરવાની પહેલા શું આપણામાં આવે? ઈચ્છા, પ્રયત્ન, વિચાર, આ શું આવે? કર્મ કરવાની પહેલા આપણે શું થાય? વિચાર. વિચાર પછી ઈચ્છા. ઈચ્છા પછી પ્રયત્ન. અને પ્રયત્ન પછી કર્મ. કર્મ. તો આમ અગર ક્રમ ગોઠવીએ કર્મથી, આવો, તો કર્મથી આપણે, આવો બેન, નમસ્તે. નમસ્તે દીકરી, નમસ્તે બેટી. તો આપણે કર્મથી આગળની ક્રમમાં લઈ જઈએ તો કર્મની પહેલા શું? પ્રયત્ન. પ્રયત્નની પહેલા વિચાર. વિચારની પહેલા ઈચ્છા. કારણ કે ઈચ્છા જાગી એટલે આપણે વિચાર કર્યો ને કે હવે શું કરવું જોઈએ. એ શું કરવું જોઈએ વિચાર કર્યા પછી પ્રયત્ન કર્યો, અને પ્રયત્ન કર્યા પછી કર્મ કર્યું. તો કર્મની પહેલા પ્રયત્ન, પ્રયત્નની પહેલા વિચાર, વિચારની પહેલા ઈચ્છા. અને એ ઈચ્છાની પહેલા શું? હજી આગળ જાય તો એ ઈચ્છા ક્યાંથી જાગી? સંસ્કાર. બહુ સરસ, સંસ્કાર. કારણ કે સંસ્કાર જે આપણામાં પડેલા છે એ જ ઈચ્છા જગાડે છે. ગુલાબ જાંબુનો ટેસ્ટ અંદર પડેલો છે અને એ સંસ્કારના રૂપે અંદર છે, એટલે એ આપણને ઈચ્છા જગાડે કે હાલો ભાઈ ગુલાબ જાંબુ ખાઈએ પાછા. આજે સવારના પોરમાં ફાફડી ગાંઠિયા ખાવા છે, કારણ કે અંદર સંસ્કાર પડ્યા, એ ઈચ્છાને જગાડે. તો ઈચ્છાની પહેલા સંસ્કાર. હવે એ સંસ્કાર ક્યાંથી આવ્યા? એની પહેલા શું? સંસ્કારની પહેલા તો એ કર્મ. આ અત્યારના અને પૂર્વજન્મના એ બધા જ સંસ્કારો. આ જન્મના જે સંસ્કાર છે એ આપણને કર્મ કરવામાં પ્રેરિત કરશે. આ જન્મમાં આપણે જે વસ્તુ ખાધી જ નથી એની ક્યારેય ઈચ્છા નહીં થાય, કારણ કે આપણામાં એ ખાવાના સંસ્કાર પડેલા જ નથી. આ જન્મમાં જે કાંઈ જોયું જ નથી, જેના વિશે કંઈ ખબર જ નથી, તો એને કોઈ દી જોવાની ઈચ્છા નહીં થાય. આ જન્મમાં કોઈ વસ્તુ સાંભળેલી જ નથી, તો એવી વાત યાદ પણ નહીં આવે. તો આ જન્મની અંદરમાં જે કાંઈ આપણી 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય છે એના દ્વારા જે કાંઈ આપણે અનુભવ્યું, જે કાંઈ આપણે કર્યું, એના જ સંસ્કાર પડશે. આપણે એવી કોઈ વસ્તુ યાદ કરવો જોઈએ કે જે કોઈ દી ખાધી જ નથી, જે કોઈ દી એના વિશે સાંભળ્યું જ નથી, ક્યાંય આપણે જોયું જ નથી, એની આપણે એ વાનગી વિશે ખબર જ નથી, એ ખાવાનું મન થાય કોઈ દી? કારણ કે જેના વિશે ખબર જ નથી તો એના વિશે મન ક્યારેય થશે નહીં, કારણ કે અંદર સંસ્કાર પડ્યા નથી, એટલે એ આપણને ઈચ્છા કરાવશે નહીં. તો સંસ્કાર એની પહેલા જે છે એ કર્મ. અત્યારના કર્મ એ કર્મ કરેલા છે. ગુલાબ જાંબુ પહેલા ખાધું છે, ફાફડી ગાંઠિયા ખાધા છે, જલેબી ખાધી છે, ઊંધિયું ખાધું છે, એટલે આપણે ફરી પાછો થોડો ટાઈમ જાય એટલે એની ઈચ્છા થાય કે ભાઈ આ વસ્તુ ફરી પાછા આપણે ખાઈએ, કારણ કે પહેલાં એના સંસ્કાર પડેલા છે. તો આ આખું ચક્ર એ રીતે છે. કર્મ, કર્મની પહેલા પ્રયત્ન, પ્રયત્નની પહેલા ઈચ્છા, ઈચ્છાની પહેલા વિચાર, વિચારની પહેલા સંસ્કાર,
અને એ સંસ્કાર ક્યાંથી? તો કે કર્મમાંથી. આ રાઉન્ડ આમ નામ ચાલતું રહે છે. એટલા માટે આપણો વેદ અને ઉપનિષદનો ઋષિ આપણને કહે છે કે હે જીવાત્મા, તને એવી ઈચ્છા જ્યારે જ્યારે થાય કે જે કાંઈ સારા વિચાર નથી આવતા, ત્યારે હતાશ ન થા. જે આ સંસારમાં દેખાય છે, જે કાંઈ તે જોયું છે, એના સંસ્કાર અંદર પડેલા છે, અને એ સંસ્કાર આપણને એવી ઈચ્છાઓને જગાડે છે. એમાં હતાશ થવાની જરૂર નથી, કારણ કે આપણે એવું વિચારીએ કે આવો વિચાર મને આવ્યો જ કેમ? પરંતુ એ પૂર્વે જે જોયેલું છે, પૂર્વે જે અનુભવેલું છે, એના સંસ્કાર અંદર પડ્યા છે. પરિણામે આપણને એ ઈચ્છા, એવા સંસ્કાર આપણને વિચારને જગાડે છે. તો હવે બચવું કઈ રીતે આમાંથી? જ્યારે આવા વિચારો આવે, જ્યારે પણ આવી કોઈ પણ ઈચ્છા જાગે, હતાશ થયા વગર તરત જ એને ધર્મ સાથે જોડીએ કે આ આવ્યું તો કે આ પૂર્વનો સંસ્કાર છે એટલે, પરંતુ મારે આને દબાવવો છે, આને ગમે તેમ કરીને આનો નિષેધ કરવો છે, ગમે તેમ કરીને આને રોકવું છે. એકવાર આપણે એને રોકવામાં સફળ થયા એટલે તરત જ એ રોકવાના સંસ્કાર પડશે. પહેલી વખત જેટલી તકલીફ પડી રોકવા માટે, એવું બીજી વખત રોકવા માટે તકલીફ નહીં પડે, કારણ કે રોકવાના સંસ્કાર પડ્યા, અને એ આપણને અંદરથી ઉત્સાહ જગાડે છે કે હા, આજ મજા આવી. રોજ 8 વાગે ઉઠનારો વ્યક્તિ 6 વાગે ઉઠવાનો પ્રયત્ન કરે, એને બહુ તકલીફ પડશે, કારણ કે 8ના સંસ્કાર પડ્યા છે. અલાર્મ રાખ્યો હોય તો પણ એ અલાર્મ બંધ કરી દેવાનું મન થશે. સાંજે નક્કી કરીને સૂતો કે આજે તો 6 વાગે ઉઠી જ જાઉં, ગમે તે થાય. પરંતુ જેવા 6 વાગે અલાર્મ વાગે, ઓલા 8 વાગ્યાવાળા સંસ્કાર એના ઉપર હાવી થાય, અને મારે હાથ કે બંધ, કાલ ઉઠશું એમ. એટલે એ જે 8ના સંસ્કાર છે એ એને 6 વાગે ઉઠવા નહીં દે. કરવાનું એ છે કે ભલે એક દિવસ એ સંસ્કાર 6 વાગ્યાવાળા એના ઉપર હાબી, ભાઈ 8 વાગ્યાવાળા હાબી થઈ ગયા, 6 વાગે ન ઉઠી શક્યો, તો હતાશ થવું નથી. આપણે લોકો ભૂલ ક્યાં કરીએ? 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર પ્રયત્ન કરી અને પછી એમ થાય કે આ નહીં થાય. આ નહીં થાય એવું નથી માનવાનું. આપણે એ વિચાર કરવાનો છે. આપણે આ વેદ કક્ષામાં એટલા માટે જ આવીએ છીએ કે આપણે લોકોએ આનું ચિંતન મનન કરવાનું છે. આનું ચિંતન મનન એ રીતે કરીએ કે ભાઈ 8 વાગ્યાવાળા સંસ્કાર મારા ઉપર વધારે હાબી છે, એટલે મને આ હેરાન કરે છે. પણ મારે હાર માનવાની નથી. ભલે 5 દિવસ સુધી ન ઉઠાણું, 6થે દિવસે એ પ્રયત્ન ચાલુ જ રાખવાનો છે. એક વખત આપણે એ પ્રયત્નમાં કન્ટિન્યુ રહ્યા તો એ આપણે સફળ થશું. અને જેવા એક દિવસ સફળ થયા એટલે જે 6 વાગ્યાનો જે આનંદ આવ્યો ઉઠવાનો, ઉઠ્યા પછી જે ફ્રેશનેસ લાગી, બારે વોકિંગમાં ગયા, જે આનંદ કર્યો, પક્ષીઓ, ઝાડવા જોયા, અને જે અંદરથી મન પ્રફુલ્લિત થયું, એ બધાના સંસ્કાર આપણી અંદર પડશે. હવે બીજે દિવસે જ્યારે અલાર્મ વાગ્યો તો જે 6 દિવસ તકલીફ પડી એવી તકલીફ નહીં પડે. થોડુંક અંદરથી બળ મળશે. હેરાન તો તોય થશે, કારણ કે ઓલો રોજના સંસ્કાર છે અને આ એક દિવસના. પણ થોડું એને એ એક દિવસના સંસ્કાર મદદરૂપ થશે, અને પરિણામે એ બીજે દિવસે પણ ઉઠી જાય. આમ સારા સંસ્કાર એને વધતા જાય, અને ધીમે ધીમે 8 વાગ્યાવાળા સંસ્કાર દબાતા જશે. આમને આમ કન્ટિન્યુ 6 વાગે ઉઠ્યો, અને માની લ્યો કે 6 મહિના સુધી એણે ચાલુ રાખ્યા. હવે 6 વાગ્યાવાળા સંસ્કાર એના ઉપર હાબી થઈ ગયા, અને 8 વાગ્યાવાળા સંસ્કાર એકદમ દબાઈ ગયા. પછી જો કોઈ કારણોસર
6 ને બદલે 8 ઉઠશે તો હવે એને 8 વાગ્યાની મજા નહીં આવે. જેમ પહેલાં 6 વાગ્યામાં મજા નહોતી આવતી, મહેનત કરવી પડતી હતી, એમ હવે 8 વાગ્યામાં ધરાર પડ્યો રહેશે. એને અંદરથી લાગ્યા જ આવે છે કે ઉઠી જા ઉઠી જા, પણ નક્કી કર્યું કે આજ નથી ઉઠવું. એટલે હવે એ 8 વાગે ઉઠશે તો પણ એને મજા નહીં આવે, કારણ કે 6ના એના સંસ્કાર પડ્યા છે. તો આ આખી સાયકલ છે. કોઈ પણ બાબતના વ્રત લઈએ, એ વ્રતમાં જ્યારે જ્યારે આપણે એ વ્રતને પૂરું ન કરી શકીએ કોઈ કારણોથી, તો હતાશ ન થવું, કારણ કે આ પરમાત્માએ ગોઠવેલી આખી વ્યવસ્થા છે. જે સંસ્કાર આપણી અંદરમાં પડેલા છે, એ સંસ્કારની વ્યવસ્થા ગોઠવનારો કોણ? સ્વયં ઈશ્વર. તો ઈશ્વરથી આપણે મહાન નથી, ઈશ્વરથી આપણે બળવાન નથી. તો ઈશ્વરે જે વ્યવસ્થા ગોઠવી છે એને જો બરાબર આપણે સમજી લેશું તો આપણે હતાશ નહીં થાય અને સતત પ્રયત્નશીલ રહેશું. સતત આપણે એના માટે મહેનત કરશું. જે જૂના સંસ્કાર, ખરાબ સંસ્કાર, એને દબાવવાનો પ્રયત્ન કરશું. અને એ પ્રયત્ન આપણે ધીમે ધીમે વધતો જાય તો એક દિવસ આપણે ચોક્કસ એમાં સફળ થશું. હવે વાત આવે છે જે માનસિક કર્મની. તો માનસિક કર્મ જે આપણે કરીએ છીએ, એક તો શારીરિક કર્મ, બીજું વાણીનું કર્મ અને ત્રીજું માનસિક કર્મ. કર્મ કરવા માટે 3 સાધન: શરીર, વાણી અને મન. જેમાં શરીરથી જે કાંઈ કર્મ આપણે કરીએ છીએ એ તો નરી આંખે દેખાય છે અને એનું ફળ આપણે મળે જ. સારા કર્મ કરવા જઈએ તો સારું ફળ મળશે, અને ખરાબ કર્મ કરવા જઈએ તો ખરાબ ફળ. એવી જ રીતે વાણી દ્વારા કોઈનું ભલું થાય એવી વાત કરશું તો પુણ્ય મળશે, કોઈનું ખરાબ થાય એવી વાત કરશું તો પાપ મળશે, એનું આપણે ફળ ભોગવવું પડે. અને ત્રીજું જે છે એ માનસિક કર્મ છે. એ ખરેખર કર્મ કર્યું નથી, હજુ માત્ર વિચાર આવ્યો. તો હવે તમે ચિંતન કરીને મને કહો જોઈએ, કોઈના વિશે ખરાબ કરવાનું વિચાર્યું તો એનું ફળ મળે ખરું? તમને શું લાગે છે? કોઈના વિશે આપણે ખરાબ વિચારીએ, અહિત કરવાનું, અને એનું ફળ આપણે મળે ખરું? ન મળે. શું કામ એ ન મળે? ખરાબ તો કર્મ કરવા માટેનું આપણે વિચાર્યું છે, એનું ફળ સીધે સીધું, તમે સાચા છો, સીધે સીધું એનું ફળ નહીં મળે. પરંતુ જે કાંઈ આપણે ખરાબ વિચારીએ અથવા સારું વિચારીએ એના એ સંસ્કાર તો પડે જ છે. સારું વિચારીએ તો સારા સંસ્કાર પડે, અને ખરાબ વિચારીએ તો ખરાબ સંસ્કાર પડે. અને જે ખરાબ સંસ્કાર પડ્યા એ સંસ્કાર જ ઈચ્છાને જગાડશે, અને એ ઈચ્છા વિચાર કરાવશે, એ વિચાર પ્રયત્ન કરાવશે, અને ફરી પાછા આપણે એ કર્મ કરશું. તો અહીંયા આપણો વેદનો ઋષિ એમ કહે છે કે જે કાંઈ તમે વિચાર કરો છો, ચિંતન મનન કરો છો, જે સાંભળ્યું, જે જોયું, જે કાંઈ આપણે અનુભવ્યું, આ બધા જ બાબતમાં સારો વિચાર અથવા ખરાબ વિચાર. આપણે ખરાબ વિચાર કર્યો, કર્મ નથી કર્યું, એટલે પાપ અને પુણ્ય નહીં મળે, પરંતુ એના સંસ્કાર મળશે. અને એ સંસ્કાર એ ખરાબ કર્મ કરવા માટે આપણે પ્રેરિત કરશે. એટલે છેલ્લે પાછા આપણે એ કર્મ કરશું. એટલે ખરાબ વિચાર ખરાબ કર્મ કરવા માટે મૂળ કારણ છે, પાયો એ છે. પાયો ત્યાંથી શરૂ થયો કે ખરાબ કર્મ કરવા માટે આપણે વિચાર્યું, ખાલી વિચાર્યું જ છે, કર્યું નથી. પરંતુ અંતે તો પાપ એનું લાગે ને લાગશે જ, મળશે. કારણ કે ખરાબ વિચાર્યું છે એ અત્યારે કર્યું નથી, પણ ભવિષ્યમાં તો એ કરશે, કારણ કે એના સંસ્કાર પડ્યા. તો જેમ ખરાબ કર્યું એના
સંસ્કાર પડે. એટલા માટે આપણો ઉપનિષદનો ઋષિ કહે કે હે મનુષ્ય, તું હંમેશા સારું જ વિચાર, સારું જ ચિંતન મનન કર. ભલે તે કર્યું નથી, સારું વિચાર્યું જ છે, પરંતુ મોકો મળશે ત્યારે તું એ સારું કરીશ એટલે એનું પુણ્ય મળશે. તો હંમેશા વિચારમાં પણ આપણો ઋષિ એમ કહે કે ન ખરાબ વિચાર આવવા જ ન દો. આવે તો સમજવું કે પૂર્વે પડેલા ખરાબ કર્મોના સંસ્કારને હિસાબે આવે છે, એમાં હતાશ ન થઈએ. જેવો ખરાબ વિચાર આવે તરત જ આપણે એને સમજી લઈએ કે આ પૂર્વેના સંસ્કારને હિસાબે છે, આ ઈશ્વરે ગોઠવેલી વ્યવસ્થા છે, પરંતુ મારે આ કરવાનું નથી. જે લોકો આ કરવાનું નથી અને કરે છે, અને પરિણામે ખરાબ કર્મનું ફળ એને ભોગવવું પડે. વ્યસન કરનારો વ્યક્તિ વ્યસન મૂકી દે, એણે મૂકી તો દીધું, પરંતુ વ્યસનના સંસ્કાર એમાં પડ્યા છે. જેવો ક્યાંક પાર્ટીમાં જશે અને બીજો ફાંકી ખોલે અને જેવો આમ હાથ કરે એવું મન થઈ જાય કે બે દાણા લઈ લે. એ બે દાણાનું મન થઈ જાય, પરંતુ જો એ આધ્યાત્મમાં આગળ ચિંતન મનન કરતો હોય તો તરત રોકશે કે મન થયું છે કારણ કે પૂર્વેના સંસ્કાર પડ્યા છે, આ મારે કરવાનું નથી. જો મન થયું અને બે દાણા લઈ લીધા તો વળી પાછા એ બે દાણાનો સંસ્કાર પડી દે. એ બે દાણા આપણે ફરી પાછા સંસ્કાર વળી 2 ના 4 ને ફરી પાછો ચાલુ થઈ જાય. મોટા ભાગે વ્યસન મૂકનારો ફરી પાછો વ્યસનમાં ચાલુ થાય એનું મુખ્ય કારણ આ જ છે કે મિત્રએ કીધું અને 2 દાણા લીધા, 1 મહિનો બહુ મહેનત કરી, મૂકી દીધું. ગમે એવું મન થતું હતું પણ નહોતો લેતો. પણ જ્યાં 5 મિત્રો ભેગા થયા, હવે એક દી લેને, અને એણે ભૂલ કરી નાખી, લઈ લીધું એટલે ફરી પાછો ચાલુ થઈ ગયો. મોટા ભાગના કિસ્સામાં તમે જોજો વ્યસનવાળો આ જ ભૂલ કરે છે. જેવું એ પાર્ટીમાં જાય, 5 જણાની વચ્ચે બેસે, નક્કી કર્યું કે હવે આજથી ડ્રિંક નહીં કરું, પણ જેવા ગ્લાસમાં બધા લીએ, પોતે મહેનત કરે, એમ તો થોડો દૂર વયો જાય, પણ મિત્રો છે ને છોડે નહીં, હાથ પકડીને લઈ આવે, કાંઈ બેસ ને, તારે ન પીવું હોય તો કાંઈ નહીં. પણ જેવો એ બેઠો એટલે તરત જ અંદરના સંસ્કાર જાગે. બધાએ એક એક પેગ લઈએ, અને એમ થાય કે અડધું લઈ લો, આપણે એક પેગ લેવો નથી, અડધો પેગ. અને એ અડધો પેગ એને ફરી 1 મહિનાની મહેનત ઉપર પાણી ફેરવી દેશે. આપણે લોકોએ આધ્યાત્મમાં આગળ વધનારા આપણે પણ આ જ તકલીફ પડે છે. અહીંયા આપણે આવીએ, જે કાંઈ મળે છે એમાંથી સંસ્કાર જાગે છે, પરંતુ મંગળવારે જેવા અહીંયા આવવા માટેની ઈચ્છા થાય, એક વખત એવું લાગે કે હવે આજનો દિવસ જવા દો ને, આજે આ ઘરે મહેમાન આવ્યા, દીકરીની દીકરીને આ બધા એની હારે આજ ધમાલ કરો અને આજ આનંદ કરો, નથી જવું. એ જે ઈચ્છા જાગી એને તરત દબાવવાનો પ્રયત્ન કરવો. જો એ પ્રમાણે આપણે એક દિવસે રોકાણા તો સીધો 15 દિવસનો ગેપ, બીજા મંગળવારે ફરી પાછી આ જ વાત આવીને ઊભી રહેશે. અને એમાં જો 2 કે 3 મંગળવાર મુકાઈ ગયા તો સમજી લેવું કે સાવ બંધ, એ ક્રમ તૂટી જશે. એટલે સાવધાન. ઉપનિષદનો ઋષિ આપણે એમ કહે છે કે જ્યાં ડુંગર ઉપર પાણી સંગ્રહ કર્યો, નીચેથી ઉપર સુધી લઈ જવા માટે એ પાણી લઈ જવું છે તો બહુ મહેનત કરવી પડશે. પરંતુ ઉપરથી નીચે ખાલી એક હોલ કરી દો, પાણી પોતાની રીતે રસ્તો કરતો આવશે, એને કોઈ મહેનતની જરૂર નહીં પડે. મનની પણ આ જ અવદશા છે. મનને ઉચ્ચ જ્યાં આત્મિક કલ્યાણ માટે લઈ જવું છે તો ખૂબ મહેનત કરવી પડશે. પરંતુ જ્યાં પહોંચ્યા ઉપર
ત્યાંથી ફરી પાછું જો નીચે લઈ જવું હોય તો ખાલી થોડી છૂટ જ દેવાની જરૂર છે, બાકી બધું કામ એ જાતે કરી લેશે. પાણીને પછી જે આડું આવ્યું બધાને લઈને નીચે પહોંચી જશે. એમ મનને નીચે જવામાં જે કાંઈ અડચણો છે એ આપોઆપ દૂર કરી લેશે અને પોતે જ્યાં નીચે પહોંચવું છે ત્યાં પહોંચી જશે. એટલે મનને નીચે ન પહોંચાડો. આપણો ઉપનિષદનો ઋષિ કહે છે કે હે મનુષ્ય, જ્યારે જ્યારે નીચલી કક્ષાના વિચાર આવે ત્યારે ત્યારે ચિંતન કર કે આ વિચાર પૂર્વે ખરાબ કરેલા કર્મનું સંસ્કારના હિસાબે છે. આ મારે કરવાના નથી, ભલે જાગે, આ તો ઈશ્વરે ગોઠવેલી વ્યવસ્થા છે, એ જાગશે, પરંતુ આપણે એ પ્રમાણે કરવાનું નથી. એ જે ખરાબ વિચાર છે એને દબાવો અને સારા વિચારો એને જબરજસ્તીથી જગાડો. આપણા એક વિદ્વાને ખૂબ સરસ ઉદાહરણ આપ્યું હતું કે એક બહુ મોટો પાણીનો ટાંકો, એની અંદરમાં એક ગંગાજીની પાઇપલાઇન અને બાકી 99 ગટર, કેમિકલ, બાકીની ખરાબો જેટલા ખરાબો પાણી આવે છે નાવા ધોવાના બધું, એ ખરાબ પાણીનું એક 99 પાઇપલાઇન, એ બધા દ્વારા એ ટાંકો ફૂલ પાણીથી ભર્યો અને નીચે એક નળ છે. હવે એ નળ ખોલી અને કોઈ અપેક્ષા કરે કે આમાં ગંગાજીનું પાણી આવે તો આવે ખરું? કારણ કે ગંગાજીની તો એક જ લાઈન છે, 99 પાઇપલાઇન એમાં ખરાબ કચરાની ભરાય છે. એટલે ત્યાં જ્યારે પણ નળ ખોલશું તો ખરાબ પાણી જ આવવાનું છે. આપણી પણ આ જ દશા છે. આપણે આવા સત્સંગ, આવા ચિંતન મનન, આવી વેદ કક્ષાઓ, એમાં જવાની એક પાઇપલાઇન છે. બાકી જ્યાં નજર કરીએ, વ્યવહારમાં, સંસારમાં, ટીવીમાં, જ્યાં નજર કરો ત્યાં નકરો કચરો જ અંદર ભરાય છે. હવે આપણે એવી અપેક્ષા કરીએ કે મારી અંદર સારા જ વિચાર આવે, તો આ 99 પાઇપલાઇન જે બધી ખરાબ છે એ સારા વિચારને આવવા નહીં દે. ધીમે ધીમે આપણે કરવું એ પડશે કે આ જે ખરાબ પાઇપલાઇનો છે એના વાલ બંધ કરવા પડશે અને જે સારી પાઇપલાઇન છે એને વધારવી પડશે. જેમ સારી પાઇપલાઇનો વધશે અને ખરાબના વાલ બંધ કરતા જશું એટલે અંદરથી ઓટોમેટિક સારા વિચાર ઉપડશે અને એ વિચાર સંસ્કારમાં જશે. સંસ્કાર આપણને સારી દિશા પકડાવશે અને ફરી પાછા આપણે સારી દિશામાં જ આગળ વધીએ. હવે આજે અડધો કલાક આપણો થઈ ગયો છે, એટલે આજે મારે તમારી પાસેથી રિવિઝન લેવું છે અને પ્રશ્નો પણ જોઈએ છે. એટલે તમે બધા ખાસ આજે પ્રશ્નો કરો. પ્રશ્ન એમ છે કે આજે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય, બરાબર છે, તો એ એના સંસ્કાર લઈને જાય અને બીજે એને કે સારી જગ્યાએ જન્મ મળે તો આ સંસ્કાર ત્યાં કામ લાગે ને કે નહીં? બહુ સરસ. હસરાજભાઈનો પ્રશ્ન એ છે કે આ જન્મમાં જે કાંઈ એમણે સારા કર્મો અથવા ખરાબ કર્મ જે કાંઈ કર્યું પછી મૃત્યુ થયું, તો મૃત્યુ થયા પછી બીજો જન્મ લે ત્યાં એને આ સંસ્કાર કામ લાગે કે નહીં? બહુ પાયાનો પ્રશ્ન છે. પરમપિતા પરમાત્મા ન્યાયકારી છે. આપણું એક પણ કર્મને એ ફેલ જવા દેતો નથી, સારું અથવા ખરાબ. બંને કર્મનો હિસાબ કિતાબ, એક તો અત્યારે જે અહીંયા સ્થૂળ મન છે એમાં રહે છે અને એક શરીર આપણું જે આ સ્થૂળ શરીર છે એમ આપણા શરીર ટોટલ 3 છે. એક આ સ્થૂળ શરીર, બીજું સૂક્ષ્મ શરીર અને ત્રીજું કારણ શરીર. તો જે સૂક્ષ્મ શરીર જે છે એ પ્રકૃતિની શરૂઆતમાં સૃષ્ટિ બનાવી, એ સૃષ્ટિની શરૂઆતમાં જ્યારે પરમાત્માએ આત્માને જન્મ આપ્યો
એ વખતે સૂક્ષ્મ શરીર એની સાથે લગાડી દીધું અને એ સૂક્ષ્મ શરીર જન્મો જન્માંતર સુધી આત્માની સાથે ને સાથે જ રહે છે. એટલે એ જે આ જન્મમાં કરેલા સંસ્કારો કર્મ એના સંસ્કાર સૂક્ષ્મ શરીરમાં સ્ટોર થઈ જાય, એમાં એ બધા રહી જાય અને એ હવે આવતો જન્મ ફરી નવો જન્મ જ્યાં લે છે ત્યાં સૂક્ષ્મ શરીર બદલતું નથી, માત્ર સ્થૂળ શરીર બદલે છે. તો સંસ્કાર બધા જ એની સાથે જાય અને એનું એક મોટામાં મોટું પ્રમાણ શું કે તમે જુઓ, આપણે બધા ટીવીમાં જોઈએ છે કે કાચબો એના ઈંડા કિનારા ઉપર મૂકે, ઈંડામાંથી તોડી અને કાચબાનું બચ્ચું પહેલી વાર જ હજુ બહાર નીકળે, એને કેમ ખબર પડી કે મારે ગામ બાજુ નહીં, મારે પાણીમાં જવાનું છે? એને સૂક્ષ્મ શરીરમાં એ સંસ્કારો પડેલા છે, એટલે એને ખબર છે કે મારે હવે પાણીમાં ભાગવાનું છે. ખાલી પાણી બાજુ જવાનું એટલું જ નહીં, ત્યાં વચ્ચે બીજા એને ખાવા માટે ઊભા છે. હજુ તો એ ઈંડામાંથી બહાર નીકળેલું પહેલી વાર એને જોવે છે. એને કેમ ખબર પડી કે આ મને મારી નાખવાના છે? આ બગલા અને આ બધા જે કાંઈ એની પાસે જે ઊભા છે એ એની રાહ જોઈને જ ઊભા છે. એટલે એ જેવું એને જોવે એનાથી દૂર ભાગીને પાણીમાં જવાનું ટ્રાય કરશે, કારણ કે એને પૂર્વે કરેલા બધા જ આ જ્ઞાનનો અનુભવ સંસ્કારના રૂપે એની સાથે નવા જન્મમાં પણ સાથે જાય છે. આવી જ રીતે એક બીજું ઉદાહરણ, જંગલની અંદરમાં હરણ એના બચ્ચાને જન્મ આપે છે. હવે હરણને નથી હાથ પગ, જેમ આપણે બાળકો મનુષ્યો બાળકને ઉપાડીને એને ધવડાવીએ. હવે હરણના બચ્ચાને કેમ ખબર પડી કે મારે દૂધ ક્યાંથી લેવું છે? કારણ કે એને પૂર્વેના સંસ્કાર પડેલા છે. હજુ તો નવું જન્મ્યું છે, એને કંઈ આ જન્મમાં તો કંઈ જોયું નથી દૂધ પીતા કોઈને, પણ પૂર્વે જ એણે જોયેલા છે. એટલે એ સંસ્કાર એનામાં છે, એટલે એને ખબર પડે છે કે મને દૂધ ક્યાંથી મળશે. અને તરત જ અને એટલે જો ઈશ્વરે વ્યવસ્થા કેવી કરી, મનુષ્યનું જ એક બાળક એવું છે કે એ પોતાની રીતે કાંઈ કરી શકતું નથી, જ્યારે બાકીના બધા જ પશુઓના પ્રાણી જુઓ કલાકની અંદરમાં તો દોડવા માંડે. એને ખબર છે પરમાત્માએ એવી વ્યવસ્થા કરી કે આની પાસે બાજુમાં દીપડો આવી જાય, સિંહ આવી જાય તો આ કરશે શું? કારણ કે હરણ તો એને કંઈ બીજું બચાવી નહીં શકે, પણ તરત જ એ દોડવા માંડે છે. એની માં જેવી ભાગે એવું બચ્ચાને ખબર છે કે કંઈક ખતરો આવ્યો, આપણે એ માની બહારે ભાગવાનું છે. એ માની પાછળ ભાગતું જ રહેશે, ભાગતું જ રહેશે, કારણ કે એને પૂર્વેના સંસ્કાર પડેલા છે. તો સંસ્કાર બધા જ આપણે સાથે લઈને જ જઈએ છીએ, સારા અથવા ખરાબ બંને સંસ્કારો સાથે જાય છે. એમ આપણે હવે મનુષ્યનું વિચારીએ, આપણી અંદરમાં જેમ આપણા મહાન ઋષિ સ્વામી દયાનંદ સરસ્વતી, એમાં પૂર્વેના વેદના સંસ્કાર પડ્યા હતા, પરંતુ એ સંસ્કાર જ્યાં સુધી જાગૃત ન થાય ત્યાં સુધી એ સુષુપ્ત અવસ્થામાં રહે. સ્વામી દયાનંદ સરસ્વતી 39 વર્ષ સુધી વેદ ગોતતા રહ્યા. એને એમ લાગ્યું કે મને કાંઈક એવું જ્ઞાન જોઈએ છે કે હજુ ખૂટે છે, ખૂટે છે, ખૂટે છે, હજુ મારે ઘણું બધું મેળવવું છે. એ જે કાંઈ કરતા હતા એની અંદરમાં એને સંતોષ નહોતો, કારણ કે પૂર્વેના સંસ્કાર હતા કે તારે અહીંયા અટકવાનું નથી, તું તો વેદ માટે આવ્યો છો, તારે અહીંયા બ્રેક લગાવવાની નથી, તારે વેદ સુધી પહોંચવાનું છે. એટલે સતત ભ્રમણ કરતા રહ્યા. જ્યારે એને ગુરુ વિરજાનંદજી મળ્યા અને એમણે એમને કીધું કે હવે તારે તું આ શું કરો છો, શું ગ્રંથો ક્યાં વાંચે? તો કે એમણે કીધું ભાઈ હું તો આ પુરાણ બધા વાંચું છું. એણે કીધું કે એને મૂકી દે, તારે હવે અહીંયાથી આગળ વધવાનું છે અને તારે વેદ અધ્યયન કરવાનું છે. અને એમણે જ્યારે 39 વર્ષે વેદ મળ્યા, વિચાર કરો 39 વર્ષ સુધી એને વેદ વિશે ખબર જ નહોતી.
વેદનું નામ સાંભળ્યું જ નહોતું. જેવું વેદનું નામ સાંભળ્યું 3 જ વર્ષમાં એણે 4 વેદનું જ્ઞાન લઈ લીધું. 3 જ વર્ષની અંદરમાં વેદ, ઉપનિષદ, દર્શનશાસ્ત્રો, બ્રાહ્મણ ગ્રંથો આ બધાનું અધ્યયન એણે કરી લીધું. કારણ કે પૂર્વે એનામાં આ બધું જ્ઞાન પડેલું હતું. એટલા માટે જેવું ગુરુ પાસે તે વેદની વાત આવી, ફટાફટ સટાસટ બધું યાદ રહેવા માંડ્યું. અને 3 વર્ષમાં બધા જ શાસ્ત્રોનું જ્ઞાન લઈ અને પછી ગુરુ વિરજાનંદજીને કહે કે હવે મને તમારી પાસેથી જે કાંઈ જ્ઞાન લીધું હવે એનું આગળ મારે સંસારમાં લઈ જવાનું છે અને મારું જીવનને કલ્યાણ કરવાનું છે. આમ કરી અને જ્યારે ગુરુજી પાસે કહે ત્યારે ગુરુજી એને કહે કે તે આ જ્ઞાન લઈ લીધું, પરંતુ માત્ર તારું જ કલ્યાણ કરીશ તો આ રાષ્ટ્રનું કલ્યાણ કોણ કરશે? આજે તો તારે મને ગુરુ દક્ષિણીની અંદરમાં આ વ્રત લેવાનું છે કે આજથી તે જે કાંઈ વેદનું જ્ઞાન લીધું એ પૂરા રાષ્ટ્ર માટે તું લઈ જઈશ. અને એમણે નક્કી કર્યું અને એમણે એમના ગુરુને વચન દીધું. 39 વર્ષે વેદ શબ્દ એની સામે આવ્યો. ગ્રંથ તો એણે છેક જર્મનીથી મગાવવા પડ્યા હતા. આ ભારત દેશમાં એને વેદ મળ્યા નહોતા. હવે એ જવાનો એમાં 2-4 મહિના 6 મહિના નીકળી ગયા હશે. કારણ કે ત્યારે આવી કોઈ વ્યવસ્થા નહોતી. અત્યારે જેમ આપણે કુરિયર કરી દો અને બીજે દિવસે મળી જાય, આવી વાત ત્યારે નહોતી. ત્યારે તો લેટર લખીએ તોય 3 મહિને 4 મહિને હાથમાં આવતો. અમે હમણાંની જ્યારે હું વાત કરું 80ની સાલમાં જ્યારે અમે દુબઈ હતા ત્યારે ફોનની વ્યવસ્થા હતી નહીં. આપણા ઘરમાં હજી ફોન આવ્યા નહોતા. એટલે પત્ર લખતા અને પત્ર લખીએ એટલે અહીંયા 15 દિવસે મળે અને પાછો જવાબ લખે નહીં મળે તે 1.5 મહિને અમને પાછો મળે. આ જમાના અત્યારની વાત કરીએ તો અત્યારે આ દશા હજુ થોડા વર્ષો પહેલાં હતી. અને જેવા અમે ત્યારે તો ઘરે લેટર દેવા ઘરે ના આવતા. ત્યાં દુબઈમાં ત્યાં પોસ્ટ ઓફિસમાં આપણું એક બોક્સ હોય, એ બોક્સમાં આપણે જોવા જવું પડતું. રોજ જઈને ચેક કરીએ આવ્યો કોઈ ને તો આપણો ન હોય, હવે આવ્યો કોનો હોય તો કે ભાઈ વાલજીભાઈનો કાં તો અરવિંદભાઈનો. હવે બધાએ આપણા નંબર દીધા હોય એટલે આપણે લેવા ગયા હોય આપણા લેટર, પણ લેવા લઈને આવીએ બીજા. આ દશા અત્યારે હતી. તો એ જમાનામાં તો કેટલું બધું. 39 વર્ષે એને વેદની વાતો સામે આવી ગુરુ દ્વારા. 49 અને 59 વર્ષે એને મારી નાખવામાં આવ્યા. એને ઝેર દઈ દીધું. ખાલી 20 વર્ષ એણે વેદ શીખા, ઉપનિષદો શીખા, દર્શનશાસ્ત્રો શીખા, બ્રાહ્મણ ગ્રંથો શીખા. આ બધું જ શીખી અને પૂરા વિશ્વની અંદરમાં વેદ ફેલાવી દીધા ખાલી 20 વર્ષમાં. આ જે ફેલાવી શીખ્યા હોય તો એ નક્કી છે કે એને પૂર્વજન્મનું સંસ્કાર લઈને આવ્યા હતા. એટલે એ સંસ્કાર આપણા એક પણ ફેલ જતા નથી. આ જન્મમાં આપણે જે કાંઈ વેદની વાતો અત્યારે શીખીએ છીએ, જે કાંઈ વેદનું જ્ઞાન આપણે લઈએ છીએ, કાલે બને કે આપણામાંથી કોઈ વિદાય લઈ લઈએ, પરંતુ અફસોસ જરાય ન રહીએ. કારણ કે આ જે કાંઈ સંસ્કારો આપણે વેદના લીધા છે એ આવતા જન્મમાં આપણને બહુ કામ આવવાના છે, ખૂબ જ ઉપયોગી થશે. જ્યારે પણ વેદની વાત આપણી સામે આવશે કે તરત જ આપણે એમાં રુચિ થશે, તરત જ આપણે જ્ઞાન લેવામાં બનશું આગળ વધવા. અમુક લોકો એવા હોય છે, જુઓ તમે, ઘણા વર્ષ સુધી આવે છતાં પણ એમાં બહુ લાંબો ફરક ન પડે, કારણ કે એને પૂર્વેના સંસ્કાર નથી. અમુક એવા હોય છે કે હજુ તો નવા વેદની વાતો સાંભળવાની ચાલુ કરી ત્યાં તો એને ફટાફટ યાદ રહે અને ખૂબ આગળ વધવા માંડે. એનો મતલબ જ એ છે કે પૂર્વે સંસ્કાર લઈને આવ્યા છે. તો આમ આપણા આ જન્મના જે કાંઈ સંસ્કારો છે, સારા અને ખરાબ, એક પણ સંસ્કાર ફેલ જતો નથી. એ આપણને આગળ ક્રમશઃ ખૂબ કામ આવશે. હવે કોઈ બીજો પ્રશ્ન હોય તો કયો.
મારું નામ મંગે રૂક્ષ્મણીબેન છે. મારો પ્રશ્ન છે કે મહાભારતનું યુદ્ધ હતું ત્યારે અસ્વસ્થામાં એક હાથી હતો અને એક ઋષિમુનિનો પુત્ર પણ હતો. બેયનું નામ અસ્વસ્થામાં હતું. પણ મને થોડું ઘણું યાદ હતું એવું લાગે છે કે જ્યારે ઋષિમુનિ બહુ ક્રોધે હતા ને એને કાબુ કરવા માટે એના પુત્રનું મૃત્યુનો સમાચાર મળે તો જ એ શાંત થાય એવું હતું. તો ત્યારે મયરો કોઈ પણ નહોતો, પણ એના સુધી સમાચાર પહોંચાડવામાં કહેવામાં આવ્યું હતું કે અસ્વસ્થામાનું મૃત્યુ થયું છે. તો તેણે યુધિષ્ઠિરને પૂછ્યું કે શું અસ્વસ્થામાનું મૃત્યુ થયું છે? ત્યારે તેમણે કહ્યું હતું કે નરો વા કુંજરો વા, મતલબ મને કાંઈ ખબર નથી. તો તેમને ખબર તો હશે જ, પણ તે ખોટું બોલ્યા કે શેના માટે બોલ્યા, એ મારો પ્રશ્ન છે. બેન રૂક્ષ્મણીબેન માટે તાળીઓ પાડો. ગુરુ દ્રોણને મારવા માટે આ એક ષડયંત્ર કર્યું. એક તો ગુરુ દ્રોણના પુત્ર એનું નામ અશ્વસ્થામા હતું, અને બીજો એક હાથી એનું નામ પણ અશ્વસ્થામા હતું. ગુરુ દ્રોણ એટલા બધા મહાબલી હતા, એમની પાસેથી જ અર્જુને આ બધી વિદ્યા શીખી. હવે એના તો એક ગુરુ હતા, તો એની સામે ગુરુને ટક્કર લઈ શકે એમ હતા નહીં. તો હવે આને મારવા કઈ રીતે? એટલે કૃષ્ણએ આ એક ષડયંત્ર કર્યું. જો તમે આ ષડયંત્ર કૃષ્ણએ કર્યું એમ કહેવું હોય તો એમાં આપણને ગમે નહીં એ શબ્દ, પરંતુ કૃષ્ણએ આ જ વાત બતાવી આપણને કે રાષ્ટ્ર અને ધર્મ એને બચાવવા માટે કોઈ પણ આડા હોય એને મારવા, એમાં પાપ નથી. એટલા માટે એણે યુક્તિ કરી કે ગુરુ દ્રોણ સામાન્ય રીતે મરે એમ છે ને, એટલા મહાબલી છે. તો આને મારવા માટે આપણે શું કરીએ? તો એ એકદમ આઘાતમાં આવી જાય અને હથિયાર મૂકી અને આઘાતમાં બેસી જાય. એવી વખતે ભીમને કહેશું કે તું એનું માથું કાપી નાખ. એટલે આ રીતે એને મારવા આવું નક્કી કર્યું. તો ભીમ પોતે જ એક અસ્વસ્થામા નામનો હાથી હતો, એને મારી નાખ્યો અને પોતે રાડું માંડ્યો, બહુ જોશથી બોલવા, અસ્વસ્થામાં મરાણો, અસ્વસ્થામાં મરાણો, અસ્વસ્થામાં મરાણો. આવું એણે જોશથી બોલવા માંડ્યો અને જાણી જોઈને ગુરુ દ્રોણ સામે ગયો અને ત્યાં જઈને કીધું કે અસ્વસ્થામાં મરાઈ ગયો, અસ્વસ્થામાં મરાઈ ગયો. અસ્વસ્થામાં પણ મહાબલી હતો. ગુરુ દ્રોણને ભીમની વાત ઉપર ભરોસો ના આવ્યો. એટલે એમણે, એને ખબર હતી કે યુધિષ્ઠિર છે એ પોતે સત્યનિષ્ઠ બોલવાવાળા છે, કોઈ દી અસત્ય બોલતા નથી. તો એની પાસે આવ્યા અને એને પૂછ્યું કે આ ભીમ જે કહે છે એ વાત સાચી છે, અસ્વસ્થામાં મરાણો? એટલે યુધિષ્ઠિરે કીધું કે હા. પછી ધીમેકથી બોલ્યો, નરો વા કુંજરવા, નર અથવા કુંજ એટલે હાથી, નર મર્યો અથવા હાથી મર્યો, એમ એણે ધીમેકથી બોલી નાખ્યું, જે ગુરુ દ્રોણને ન સંભળાણું. એવી રીતે એણે બોલ્યું. હા પાડી જોશથી કે હા અસ્વસ્થામાં મરાણું. પણ કોણ? તો કે નરો વા કુંજરવા. એમાં નર અથવા હાથી, મનુષ્ય અથવા હાથી, એ એણે ચાલાકીપૂર્વક એને ન સંભળાયું. જેવું એણે હા બોલ્યો એવું તો ગુરુ દ્રોણને ભયંકર આઘાત, કારણ કે યુધિષ્ઠિર કોઈથી ખોટું બોલતા નહીં. એટલે એને બહુ આઘાત થયો કે શું અસ્વસ્થામાં મરાણો? તો કે હા. બસ હા કીધા ભેગાજી એકદમ શૂન્ય થઈ ગયા. બીજી વાત એમણે સાંભળી ન શક્યા અને એકદમ ધ્યાનમાં બેસી ગયા કે મારો દીકરો મરાણો એમ. અને જેવા એ ધ્યાનમાં બેઠા, એને કંઈ ખબર પડે, સાંત્વનું મળે, વિચાર કરે એની પહેલાં જેવા એ બેઠા ભેગા જ ભીમ, એને પહેલાંથી જ નક્કી જ હતું કે ભાઈ એનું માથું કાપી નાખે, અને એણે ગુરુ દ્રોણને મારી નાખ્યા. આ કથાઓ બધી
આપણને એ શીખવે છે કે રાષ્ટ્ર, કૃષ્ણનું ચરિત્ર જે છે, રાષ્ટ્ર અને ધર્મ આને હંમેશા સર્વોપરી માનો. એમાં સામે ગુરુ હોય તો એને પણ હટાવવો પડે, સામે પિતામહ હોય ભીષ્મ એને પણ હટાવવા પડે, કોઈ પણ હોય. રાષ્ટ્ર અને ધર્મને જ સર્વોપરી એ કૃષ્ણ ચરિત્ર કહે છે. આપણે લોકો કૃષ્ણ ચરિત્રને એટલું બધું સસ્તું કરી નાખ્યું કે કૃષ્ણને યાદ કરવા ભેગું જ કાન ગોપી, રાસ ગોપી એના સિવાય આપણે કંઈ યાદ જ ના આવે. જે ખરેખર કૃષ્ણનું અપમાન છે. એ કૃષ્ણ ચરિત્ર, જે નાનકડા બાળક હતા ત્યારે એણે તો આ બધું કર્યું. જેવા 11 વર્ષ અને 52 દિવસ થયા એણે તો વ્રજ છોડી દીધું. જે જમાનામાં 250-200 વર્ષ એવરેજ ઉંમર મનુષ્યની હતી, એ જમાનામાં એણે 11 વર્ષ અને 52 દિવસ એણે તો ત્યારે વ્રજ છોડી દીધું. આ જીવન કોઈ દિવસ રાધાને મળ્યા નથી, આ જીવન કોઈ દિવસ યશોદાને મળ્યા નથી, આ જીવન કોઈ દિવસ વાંસળી વગાડી નથી, આ જીવન કોઈ દિવસ ગાય પાસે ગયા નથી. એ કૃષ્ણ 11 વર્ષ અને 52 દિવસ પછી, એનો મતલબ 10 વર્ષ, 8 વર્ષ, 9 વર્ષ એ એની ઉંમર હતી. એને આપણે એટલું બધું પ્રાધાન્ય આપી દીધું. અને કહેવાતા આજના બધા જ વિદ્વાનો, બધા જ આચાર્યો ખોટા નથી, પરંતુ મોટા ભાગના કહેવાતા ખોટા આચાર્યોએ આવી બધી ભ્રામક એના માટે વાતો ચાલુ કરી. જેવું કૃષ્ણ ચરિત્ર કથાકાર કથા કરતા હોય અને હજી તો તબલા ઉપર કે હાથ વાગે ત્યાં તો બહેનો ઊભા થઈ જાય, તરત જ ભાઈઓ આ બાજુથી ઊભા થઈ જાય. એને એક નૃત્યકાર તરીકે જ આપણે ચિતરી દીધા. જે મહાન ચરિત્ર હતું કૃષ્ણ, જે રાષ્ટ્ર માટે પૂરું જીવન સમર્પિત એણે કર્યું, એને આપણે ક્યાંય ન લીધા. અને લીધા કોને? કે જે બાળપણમાં જે દરેક બાળક રમત કરતા હોય, જે દરેક બાળક આ બધી દીકરીઓ દીકરાઓ બધા સાથે રમતા હોય, એ વાતને એટલું બધું મહત્વ દઈ દીધું. કારણ કે એ કહેવાતો ખોટો વ્યક્તિ છે, એને વ્યભિચાર કરવો છે, એને પાંદબીડા ખાવા છે. એટલે કૃષ્ણના નામે એણે પાંદબીડા ચાલુ કર્યા. કૃષ્ણના નામે એને કાન ગોપીની જેમ રમે. એ પણ કૃષ્ણ કેવડો બતાવ્યા. રાધા અને કૃષ્ણ આપણા ઘરમાં, બધાના ઘરમાં ફોટા છે. કેવડા ઉંમર બતાવે છે, યુવાન. જે ગાય એની કમર પાસે આવે. હવે જે કૃષ્ણ ગાય એના આચાર સુધી માંડ પહોંચી શકે એવડા કૃષ્ણ એવા બતાવવા જોઈએ. એને બદલે ગાયને ટેકો લીધો હોય, એના કમર પાસે ઊભા ગાય આવે અને રાધા અને કૃષ્ણ અને એ વાંસળી વગાડે. આ બધું કરનારા કોણ? કારણ કે આપણે કૃષ્ણ ચરિત્રને સમજ્યા નથી. કૃષ્ણ ચરિત્ર તો મહાન ચરિત્ર છે, જેણે પૂરું જીવન પોતાની જાતનું મહત્વ નથી આપ્યું. જ્યાં ધર્મ અને રાષ્ટ્રની વાત આવી ત્યાં પોતે પોતાની પ્રતિજ્ઞાઓને પણ આડી ના આવવા દીધી. એ મહાન ચરિત્ર. તો એ કૃષ્ણએ જ આ આખું એક ચાલાકીપૂર્વક ગુરુ દ્રોણને યુદ્ધમાંથી ધર્મ અને રાષ્ટ્રના રસ્તામાં એ આડ જ હતા. એ હોય ત્યાં સુધી યુદ્ધ જીતી શકાય એમ નહોતું, અને એને હરાવી શકાય એમ પણ નહોતા, કારણ કે મહાબલી હતા. એટલે ત્યાં પણ ચાલાકી કરી. એ જ રીતે પિતામહ ભીષ્મ, એ પણ મહાબલી હતા, એને પણ હરાવી શકાય એવું કોઈ શક્ય નહોતા, તો ત્યાં પણ ચાલાકી કરી. અને ચાલાકી કેવી કરે? અર્જુન હતાશ થઈ ગયો કે આ પિતામહને છે ત્યાં સુધી તો કેમ જીતી શકશું? ત્યારે કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન, તને પિતામહે વિજયી ભવના આશીર્વાદ દીધેલા છે. આજ એક કામ કર, આ આશીર્વાદ પાછા દેતો, કારણ કે એ છે ત્યાં સુધી તો જીતી શકાય એમ છે નહીં, તો આ આશીર્વાદને લઈને કરવા શું? જા, દઈ આવ પાછા. તો કે પિતામહ પાસે હા કે બાકી બધું એ કરશે, તું આટલું કરતો આવ, જા દઈ આવ પાછા. તો ગયો અર્જુન અને પિતામહને રાવટીમાં જઈ પગે લાગીને કહે કે પિતામહ, હું તમને આશીર્વાદ પાછા દેવા આવ્યો. ત્યારે પિતામહ કહે કે આ આશીર્વાદ પિતામહ ભીષ્મના છે બેટા.
ભીષ્મના દીધેલા આશીર્વાદ કોઈ દિવસ પાછા લઈ ન શકાય ને ખોટા પડે ને. એટલે અર્જુને કીધું પણ પિતામહ તમે છો ત્યાં સુધી તો કોઈ કાળે હું જીતી શકું એમ નથી. એટલે પિતામહે હસીને કીધું કે કૃષ્ણએ મોકલો, વાસુદેવે મોકલો. આ મને ખબર છે કે આ વાસુદેવ સિવાય બીજા કોઈ ન હોય. જા એક વાસુદેવને કહી દે કે પિતામહ સ્ત્રી અને વ્યંઢળની સામે હથિયાર ઉપાડતા નથી. આટલું ખાલી એને કહી દેજે, બાકી બધું તારું કામ એ કરી દેશે. એટલે આ બધી હોશિયારી, ચાલાકી રાષ્ટ્ર અને ધર્મ માટે એમણે કરેલી છે. એટલે કૃષ્ણ ચરિત્ર મહાન ચરિત્ર છે. એમના માટે આપણે લોકોએ પ્રેરણા એ લેવાની છે કે આપણા ઘરમાં ગીતાજી હોય છે, કૃષ્ણનો ફોટો હોય, પણ જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ સિવાય આપણે કંઈ કર્યું જ નથી. જે કૃષ્ણએ આપણને આટલી શુરવીરતાઓ ભરી, એ શુરવીરતા આપણામાં ક્યાંય ના આવે. જો એ કૃષ્ણને માનનારો આ દેશનો યુવાન, આ દેશની સ્ત્રી અને પુરુષ બંને બરાબર એને સમજી શક્યા હોત તો વિદેશમાંથી વિધર્મી અહીંયા આવી અને આપણા મંદિર લૂંટી ન શક્યો હોત, આપણી બેન દીકરીઓને બંદીવાન કરીને લઈ ન જઈ શક્યો હોત. કારણ કે કૃષ્ણ તો મહાન ચરિત્ર છે, પરમ વીર ચરિત્ર છે. એના આપણે બધા શિષ્યો. આપણે બધું કર્યું શું? કૃષ્ણના નામે ઉત્સવો કર્યા, કૃષ્ણના નામે મનોરથો કર્યા, કૃષ્ણના નામે કાનગોપી રમ્યા, પણ એ જ કૃષ્ણના નામે શુરવીરતા ક્યાંય ના શીખે. નહીતર એણે આખી જિંદગી માત્ર સુદર્શન ચલાવ્યું, જ્યાં જરૂર પડી ત્યાં સુદર્શન લઈ લીધું. કેવા મહાબલી! વિશ્વમાં આવું કોઈ ચરિત્ર ન થાય એવું કૃષ્ણ ચરિત્ર. પરંતુ આપણે એમને સમજવામાં બહુ મોટી ભૂલ કરી છે. પરિણામે આપણે આપણી દુર્દશા થઈ. હવે કોઈ પ્રશ્ન? તમે જે પૂર્વ સંસ્કારની જે વાત કરો છો, આ એનો જીવતો જાગતું આપણી સામે ઉદાહરણ છે. વાલજીભાઈ પેલા એને સંસ્કાર આ બધા વેદના હતા, કારણ કે જીવાપર ગામના અને જ્યાં સ્વામી દયાનંદનું જન્મસ્થાન કહેવાય ત્યાં હતા. પરંતુ પછી તો એ ભણ્યા હશે ત્યારે એ બધી વાતો સાંભળી હશે. પછી અહીંયા રાજકોટ આવી ગયા, ધંધાઓમાં બધા ખૂબ આગળ વધ્યા. શરૂઆતના વર્ષો સ્ટ્રગલ, મહેનત, હાર્ડવર્ક જે બધું કરવું એ કરી લીધું. પછી ધીમે ધીમે આખો પરિવાર ખૂબ સુખી થયો અને એ ધંધામાં ખૂબ વ્યસ્ત થયા. વેદની વાત સાવ ભૂલાઈ ગઈ. જે એની અંદરમાં સંસ્કાર પડેલા હતા, પરંતુ વેદની વાત સાવ ભૂલાઈ ગઈ. પટેલ ટિમ્બર હીરા બાપા, એમના સગા ફુવા થાય, એમણે એમને ઘણીવાર વાત કરી કે હું એક ભાઈ વિદ્વાન છે એને હું મળ્યો છું અને વાલજી તને હું લઈ જઈશ. કારણ કે ફુવા થતા એટલે તું ક્યારે વાત કરે કે તને હું એની પાસે લઈ જાઉં, કારણ કે એમણે એ મને મળ્યા હતા અને આવી વાત બધી સાંભળેલી. ત્યારથી હીરા બાપા બહુ પ્રભાવિત થયા અને એમણે મારી સાથે ખૂબ જ ખભે ખભો મળાવી અને આ પ્રચાર કરવામાં એ જોડાણા. વાલજીભાઈ એ જીવિત હતા ત્યાં સુધી તો મને ન મળ્યા. વાત ઘણી વાર એને થઈ કે તું હાલ મારી સાથે એકવાર મળીએ, પરંતુ ન મળ્યા. પરંતુ હીરા બાપા ગુજરી ગયા અને બાએ મને ફોન કર્યો સીધો કે તમારા બાપા વયા ગયા. તમે જુઓ, એણે હીરા બાપાએ ઘરમાં બી કેટલી મોટી વાત કરી હશે વેદ વિશે અને મારા વિશે, કે જેવી વોકાળ હોસ્પિટલમાંથી ઘરે ફોન ગયો કે બાપા ન રહ્યા, એવે વખતે બાને એના અંગત યાદ આવે, એને બદલે એણે સીધો મને ફોન કર્યો કે તમે સુરેશભાઈ ક્યાં છો, તમે તાત્કાલિક ઘરે આવો, તમારા બાપા વયા ગયા. એટલે હું ઘરે ગયો, ત્યારે જામનગર હતો, પહોંચી ગયો. એમને સ્મશાન અંતિમ ક્રિયા એ પણ કરાવી. ઉપરાંત એ ગુજરી ગયા પછી શાંતિ યજ્ઞ ઘરનાએ બધાએ કીધું કે શાંતિ યજ્ઞ સુરેશભાઈ તમે જ કરો. ત્યારે એ મને વાલજીભાઈ મળ્યા એ શાંતિ યજ્ઞમાં અને મને કે મારા ઘરે યજ્ઞ કરવો હોય તો તમે આવો. મેં કીધું હા હું આવું. અને એમના ઘરે યજ્ઞ કર્યો
અને જે સુષુપ્ત અવસ્થામાં વેદના સંસ્કારો હતા એ જાગૃત થયા, ત્યારથી લાગી ગયા. તો લાગ્યા કેવા? એના ગામમાં એમણે અત્યારે મહર્ષિ દયાનંદ ભવન મોટું આવું બનાવ્યું, જાતે પોતે. મોટા ભાગનો ખર્ચ અને બાકી ગામના આવે બધાએ જે કાંઈ ફંડ બધાએ મળીને, પણ મેઇન કરતા હતા અત્યારે એમાં વાલજીભાઈ છે. અને આજે પણ રોજ ત્યાં હવન થાય છે એ દયાનંદ સ્મારક ભવનમાં. અને ત્યાં એમણે આર્ય સમાજ બનાવ્યો અને ત્યાં એક પંડિતજી પગારદાર રાખ્યા. 15,000 એમને પગાર આપે છે મહિનાનો, અને બાકી બધો ખર્ચ ખાવું પીવું બધું જ આપે છે. અને ત્યાં રોજ હવનમાં આખા ગામને બોલાવે, હવન કરે. કોઈ ગુજરી જાય તો એ અંત્યેષ્ટિ કરવા, અંતિમ સંસ્કાર વેદ વિધિથી એ બધું કરાવડાવે છે. આમ અત્યારે એમણે ત્યાં ચાલુ કર્યું. આ સંસ્કાર જે તમે હમણાં કીધું ભાઈ, ગયા જન્મના સંસ્કાર આપણે કામ આવે, ગયા જન્મના અને આ જન્મના, આ બધા જ સંસ્કારો જ્યારે એને ટૂંકમાં એક બોમ્બ, એ બોમ્બ ત્યાં સુધી છે જ્યાં સુધી એને અગ્નિ નથી મળી. જેવી અગ્નિ મળે એવો એ બ્લાસ્ટ થઈ જાય. અંદર શક્તિ પડેલી છે બ્લાસ્ટ થવાની, પણ એને તિનકારો જોઈએ. જેવો અગ્નિનો તિનકારો એને મળ્યો એવો જ બોમ્બ બ્લાસ્ટ થઈ અને એ શક્તિ આગળ નીકળી પડે. તો આ આપણા સંસ્કારો પણ આ જ કામ કરે છે. અંદર પડેલા સંસ્કારો, જ્યાંથી સારા સંસ્કારો મળે એ લઈ અને આપણી અંદર આપણે એ જમા જ કરતા જવા, જમા કરતા જવા. એક દિવસ એને ખાલી ચિંગારી મળી ગઈ એટલે એ બ્લાસ્ટ થશે, એ ખૂબ આગળ વધી જશે. તો હવે આપણે સમય સમાપ્ત થયો, બધા ટટાર બેસી શાંતિ પાઠ કરી આજની કક્ષા પૂર્ણ કરીએ. શાંતિ પાઠ. ઓમ દ્યો શાંતિરંતરિક્ષમ શાંતિ પૃથ્વી શાંતિરાપ શાંતિરૌષધયઃ શાંતિ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવા શાંતિર્બ્રહ્મ શાંતિ સર્વં શાંતિ શાંતિરેવ શાંતિ સામા શાંતિરેધિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. सर्वेभ्यो नमः. सबको सादर नमस्ते जी. બે હાથ જોડી બધાને નમસ્તે કરી લેશું. નમસ્તે.